સાહેબ, આપણું ગણિત એવું કે છે કે તમારે ત્યાં મજૂર કામ કરે ને, મજૂર એને પરસેવો સુકાતા પહેલા પૈસા આપી દો. જો મજૂરને પૈસા પરસેવો સુકાતા પહેલા પૈસા આપી દો, જિંદગીમાં કોઈ દિવસ તમારું પતન ના થાય. મને પૂછે કે અમારા નવા કથાકારો જૂના કથા તમારું સતત ચાલ્યા કેમ કરે છે? હું એક જ શબ્દ કહું, હું ભગવાનને માપતો નથી, ભગવાનને તોલતો નથી, ભગવાનનો ધંધો નથી કરતો. હું તો ઠાકરને શરણાગત છું. જે સમયે જે મળે છે ને એમાં મને આનંદ છે સાહેબ. જુઓ સાહેબ, એક વાર શરણાગત બનો, જીવવાનો બહુ આનંદ આવશે, બહુ આનંદ આવશે તમે. અને જીવનમાં જ્યારે પણ કંઈ આવે ત્યારે એક જ વસ્તુ, મારી સાથે કોઈ પણ ગમે તે વ્યવહાર કરે એટલે હું સવાર પૂજામાં બેસો એટલે કહી દો, પ્રભુ તું જાણો ને જાણે. આ એક તમે શીખજો સાહેબ. એને કહી દો તને બધી જ ખબર છે, તું જાણે એ જાણે. પણ એની અંદર એવું છે, એ જે જાણે છે ને એ તમારે ધીરે 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 કે ને કે વર્ષો પહેલા કહેવત નથી કે બહેનોને કે આજે નવરી છું ને તો પાથીએ તેલ નાખજે. હા, હું નવરી છું, પાથીએ તેલ નાખજે સાહેબ. એ જયારે એને સમર્પિત થાવ સાહેબ, એનું ગણિત તો એટલું બધું જબરજસ્ત, એટલું બધું જબરજસ્ત. ભરોસો શું છે, વિશ્વાસ શું છે, પ્રેમ શું છે, શરણાગતિ શું છે? આજે દર વર્ષે તમારી 5 થી 6 લાખ રૂપિયાની મીઠાઈ વેચાય છે ને, એ કેવલ પુરુષાર્થ છે. બાકી જો ભગવતી ઉમિયાની દ્રષ્ટિ ના હોય તો આટલું કામે ના થાય સાહેબ. થોડીક મહેનતથી જીવનમાં જ્યારે જાજુ મળે અને જો થોડીક મહેનતથી જો વિશેષ મળે અને એની સમય કરતા વધારે મળે ત્યારે સમજવાનું એની કૃપા છે.